નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે। ટ્રિપલ મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે। તો સુરેન્દ્રનગર ખાતે 6 ફેબ્રુઆરી 2023ના રોજ ફુલગામમાં ટ્રિપલ મર્ડર થયું હતું। ટ્રિપલ મર્ડર કેસના મામલે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે। આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે। સસરા, પતિ અને પત્નીની હત્યા કરવામાં આવી હતી। 6 ફેબ્રુઆરી 2023ના રોજ કિસ્સો બન્યો હતો। ટ્રિપલ મર્ડર કેસના મામલે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે। આજીવન કારાવાસની સજા ફટકારાઈ છે। તો સુરેન્દ્રનગરમાં ટ્રિપલ મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે। 6 ફેબ્રુઆરી 2023ના રોજ ફુલગામ ખાતે ટ્રિપલ મર્ડર થયું હતું અને જેમાં સસરા પતિની હત્યા કરવામાં આવી હતી। સમગ્ર કેસને મામલે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે। તો સસરા, પતિ અને પત્નીની હત્યા કરવામાં આવી હતી। ફુલગ્રામ ગામે આજથી 1.25 વર્ષ પહેલા બનેલા ત્રેવડી હત્યાના ગુનામાં આજરોજ મુખ્ય સેશન જજ શ્રી પીરજાદા સાહેબે ચુકાદો જાહેર કરેલો છે। આ બનાવની થોડી વિગત જોવામાં આવે તો 6/2/2023ના બપોરના 1:30 વાગ્યે મરણ જનાર ધર્મેન્દ્રભાઈ, તેમના પત્ની દક્ષાબેન અને હમીરભાઈ કે જે આરોપીના ઘર સામે જ રહે છે અને પાણી કાઢવાની ગટર બાબતમાં બોલાચાલી થયેલ તેનું મન દુઃખ રાખી આરોપી અગરસંગ ઉર્ફે અગો કે જે પોતાના ઘરમાં છરી રાખેલી હતી એ લાવી પ્રથમ દક્ષાબેન ઉપર જીવલેણ ઘા કરેલ, ત્યારબાદ ધર્મેન્દ્રભાઈ ઉપર અને ત્યારબાદ હમીરભાઈ ઉપર જીવલેણ ઘા કરી અને ત્રણેય જણાની નિર્મમ હત્યા કરેલી। આ કેસની ગંભીરતા એટલી હતી કે સુરેન્દ્રનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ અને આ બનાવમાં જે આરોપી છે એને લોકોએ પકડી અને એના જ ઘરમાં પૂરી દીધેલ। તુરત જ પોલીસે એની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ। અને ભાવનગરના સિહોરમાં ઘાગડી નજીકથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી। આજ રોજ સિહોરના ઘાગડી ખાતે અકસ્માત સર્જાયો હતો। તો ભાવનગરના સિહોરમાં ઘાંગડી નજીક અકસ્માત સર્જાયો હતો। 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। તો બાઇક સવારને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો, જેમાં અકસ્માતની ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। બંને મૃતક પરપ્રાંતીય મજૂર હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં જર્જરિત આવાસોને સીલ કરવામાં આવ્યા છે। સમાચાર સામે આવ્યા છે। આજરોજ સુરત ખાતે જર્જરિત આવાસોને સીલ કરવામાં આવ્યા છે। તો સુરતમાં સચિન વિસ્તારમાં જર્જરિત આવાસોને સીલ કરવામાં આવ્યા છે। સુબેદાર સ્ટ્રીટની 3 માળની મિલકત પણ સીલ કરવામાં આવી છે। તો 27 ફ્લેટ અને 4 દુકાનને પણ સીલ કરવામાં આવી છે। સુરતમાં બિલ્ડિંગના પાણી અને ડ્રેનેજ લાઇનના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે। તો સચિન વિસ્તારમાં જર્જરિત આવાસોને સીલ કરવામાં આવ્યા છે। સુરતમાં આજરોજ 27 ફ્લેટને સીલ કરવામાં આવ્યા છે, સાથે 4 દુકાનોને પણ સીલ કરવામાં આવ્યા છે। તો સચિન વિસ્તારમાં જર્જરિત આવાસોને સીલ કરાયા છે। સુબેદાર સ્ટ્રીટની 3 માળની મિલકતને પણ સીલ કરવામાં આવી છે। તો સુરતથી સમાચાર છે। સુરતમાં બિલ્ડિંગના પાણી અને ડ્રેનેજ લાઇનના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે। સુરતમાં જર્જરિત આવાસોને સીલ કરવામાં આવ્યા છે। તો સચિન વિસ્તારમાં જર્જરિત આવાસોને સીલ કરાયા છે। સુબેદાર સ્ટ્રીટની 3 માળની મિલકતને પણ સીલ કરવામાં આવી છે। તો સુરતમાં 27 ફ્લેટ અને 4 દુકાન પણ સીલ કરાયા છે। તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરતમાં બિલ્ડિંગના પાણી અને ડ્રેનેજ લાઇનના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે। રાજકોટમાં પણ સ્માર્ટ મીટર લગાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીએ સ્માર્ટ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે।
આશીર્વાદ હાઇટ્સમાં 22 ફ્લેટ ધારકની મંજૂરી વિના જ કોન્ટ્રાક્ટરના માણસોએ દસ્તાવેજો પર નકલી સહીઓ કરીને સ્માર્ટ વીજ મીટર ફિટ કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે કહ્યું છે કે મારી જાણ બહાર છે. નકલી સહી કરીને મીટર ફિટ કરી દેતા રહેવાસીઓ રોષે ભરાયા હતા, જેને લઈને પોલીસે પીજીવીસીએલ સિટી ડિવિઝન 2ના ઇજનેરોને નોટિસ ફટકારી હતી. રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યું છે. રાજુ સોલંકીના પુત્રનું જયરાજસિંહે અપહરણ કર્યું હતું અને જે સમગ્ર મામલે નિવેદન આપતા હંસાબેને જયરાજસિંહ જાડેજા સાથે સમાધાનની વાતોને અફવા ગણાવી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે અમારે પૈસાની જરૂર નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો ખોટો છે. અમારી લડાઈ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે. સવારે ઉઠીને વિડીયો જોયો તો આ વિડીયામાં આવ્યું કે હંસાબેન મેં રાતના જયરાજસિંહ હારે સમાધાન કરી અને 2 કરોડ રૂપિયો લઈ અને સમાધાન કરી નાખ્યું છે. મેં જયરાજસિંહને કોઈ દી ફેસ ટુ ફેસ જોયા નથી અને જે એની સાથે કોઈ દી વાતચીત નથી કરી. તો આ ખોટા વિડીયા વાયરલ કરવાનું બંધ કરો અને એની સાથે અમે જે વિડીયો વાયરલ કર્યો એની ઉપર અમે કાર્યવાહી કરીશું. જામનગરમાં હર ઘર તિરંગા અભિયાનમાં મહાનગરપાલિકાએ આર્થિક કૌભાંડ આચરણનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે. ઝંડા વિતરણ માટે 55.50 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો છે અને ત્યારે વિપક્ષ દ્વારા લાગતા વળગતાને ટેન્ડર આપી દેવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ યોગ્ય તપાસની પણ માંગ કરાઈ છે. તો વિપક્ષ દ્વારા સવાલ પણ કરવામાં આવ્યા છે કે માત્ર 4 દિવસના ટૂંકા સમયગાળામાં શું ઘરે ઘરે ઝંડાઓનું વિતરણ થઈ શકશે ખરા? ભારત માટે દેશની આન બાન અને શાન તિરંગો છે, પણ તેમાં પણ આ જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર કરી રહી છે. તેવું સ્પષ્ટપણે જણાવ્યું છે. ભાજપના લગતા વળગતા કોન્ટ્રાક્ટરોને જ ટેન્ડર કર્યા વગર આમાં ટેન્ડર આપવામાં આવેલું છે. આ બાબતે વિપક્ષે પણ આની પહેલા પણ સવાલ કરેલા છે કે ગયા વર્ષે પણ આ વસ્તુની પ્રક્રિયા થઈ હતી કે જેનો લાકડીઓ અને તિરંગા એમને પડ્યા રહ્યા હતા અને વિતરણ નતું થઈ શકતું. આ વખતે જેવું થવાનું છે, અમે વિપક્ષ દ્વારા આવી માંગણી કરી હતી કે 100% આમાં પણ ભ્રષ્ટાચાર થઈ ગયો અને તેની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. તેમની હાલમાં જે દરખાસ્ત આવેલ છે તે દરખાસ્તનો ટોટલ ખર્ચ 55,50,000ની જે દરખાસ્ત હતી તે દરખાસ્તમાં તેમના દ્વારા જે ભાવ અમોને મોકલવામાં આવેલ હતા તેમાં પણ અમારા દ્વારા નેગોશિએશન કરાવી અને નેગોશિએશન કર્યા બાદની દરખાસ્ત અમારા દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયાનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. આજે શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. મનપામાં આવેલી ચીફ ફાયર ઓફિસરની ઓફિસ બહાર ગંગાજળ છાંટવામાં આવ્યું અને જેમાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ પોતાની ઓફિસમાં જ લાંચ લેતા ઝડપાયો હતો. જ્યારે આ સમગ્ર મામલે મનપા કમિશનરે આવેદનપત્ર પણ પાઠવ્યું છે. આજે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને ગઈકાલે ચીફ ફાયર ઓફિસર 4 વાગે 1,80,000ની હાથોહાથ રંગે હાથે ઝડપાઈ ગયા છે. પણ આ કોર્પોરેશનની અંદર અગાઉ 27 જણાના ભ્રષ્ટાચારના કારણે ડેડ થયું છે, તો આ તંત્ર હજી રાજકોટમાં પ્રી સ્કૂલ સંચાલક બહેનોએ અનોખો વિરોધ કર્યો હતો, જેમાં 1500 બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી સાથે પત્ર લખ્યા છે. 5 અલગ અલગ માંગણીઓ સાથે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ પરિણામ ન આવતા પ્રી સ્કૂલના નિયમો હળવા કરવાની માંગ કરાઈ છે. સાથે જ બીયુ પરમિશન સહિત 5 જેટલી માંગણીઓ તેમણે કરી છે. હવે બધા જાણો છો કે આ રક્ષાબંધન આપણો એક ભાઈ બહેનનું પવિત્ર તહેવાર છે. એ નિમિત્તે અમે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને અમે બધા લેટર લખી રહ્યા છે કે અમારી જે બેન જે માંગે રક્ષાબંધનમાં એ ભાઈએ આપવાનું હોય છે. તો એ આશાથી અમે બધી જ બહેનો અહીંયા આવી રહ્યા છે અને આ રજૂઆત કરી રહ્યા છે કે અમને જે બી અડચણ પ્રી સ્કૂલના એસોસિએશનમાં આવી રહી છે તો એ અમારી પ્રોબ્લેમ એ ભાઈ અમારા સોલ્વ કરે. એ નિમિત્તે અમે એમને રાખડી પણ મોકલી રહ્યા છે. 1 વર્ષથી અમારી સરકારશ્રી પાસે આ રજૂઆત છે કે સરકારશ્રીએ જે નવા નિયમો લાગુ પાડેલા છે કે આ રીતે રજીસ્ટ્રેશન કરવાનું, એમાં સૌથી પહેલી અમારી માંગ છે બીયુ માટેની. બીયુ
સર કોઈ પણ નાના બાળકો હોય તો ઓફકોર્સ છે કે પોતાના એરિયામાં જ પ્રી સ્કૂલમાં 2 થી લઈને 6 વર્ષના બાળકો એ કંઈ દૂર તો જવાના નથી. તમે બધા જાણો છો, સરકારશ્રી પણ જાણે છે કે 2 થી 6 વર્ષના બાળકોને દૂર મોકલવા પોસિબલ નથી. હજી તો એ પોતાનું ઘર છોડી અને બાલ મંદિર એટલે શું, પોતાના ઘર જેવું ઘર એટલે બાલ મંદિર, એ પોતાના રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલતું હોય. જૂનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ટીપી સ્કીમ 11 માટે માલિકોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ માલિકો દ્વારા મીટિંગમાં ટીપી સ્કીમ 11 ને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ઝાંઝરડા તેમજ મીરાનગર સહિતના તમામ લોકોએ વિરોધ દર્શાવ્યો અને કહ્યું કે અમારે અમારા વિસ્તારમાં ટીપી સ્કીમ જોઈતી નથી. જૂનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં અંદાજિત 1 લાખ કરતાં વધુ લોકો વસવાટ કરે છે. 11 નંબરની ટીપીની પ્લાનની યોજના લાગુ કરવામાં આવી છે, એના વિરોધમાં અમે અહીંયા ભેગા થયા હતા અને અધિકારીઓને કહેવા છતાં કોઈ પ્લાનિંગ નથી એની પાસે, અને અમે ઈ ટીપી પ્લાનનો સખત વિરોધ કરીએ છીએ. અને અમારા વિસ્તારમાં કે કૈલાસ પાર્ક સોસાયટી, એકતાનગર, રિદ્ધિ પાર્ક, જીવનધારા અને ઘણા મોટા વિસ્તારો આવે છે, અને આ વિસ્તારની વસ્તી આશરે 1.5 થી 2 લાખ છે અને 80% એમાં બાંધકામ થયેલું છે. હાલમાં ત્યાં 80% આસપાસ બાંધકામ થયેલું છે. એની ઉપર એ લોકોએ જે ટીપી લગાવવામાં આવી છે, તો એમનો અમને વિરોધ છે કે તો હવે શું એ લોકો આવીને અત્યારે અમારા બધા જે કઈ મકાનો છે, અમારા સાર્વજનિક છે, એ બધું લઈ લેવા માંગે છે કે છે શું? અને જે કઈ એમને નકશા બનાવ્યા છે એ ઓફિસની અંદર બેસીને બનાવ્યા છે. એમને હાલમાં ખબર જ નથી ત્યાં કેટલું ખુલ્લું પડેલું. હવે આગળ અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કદાચ હજી આગળ એ લોકો લગાવવા માંગશે તો અમે કોઈ પણ વાતે અમે એમને આ ટીપી લગાવવા દેવું નહીં. જૂનાગઢના વંથલીમાં નરેડી ગામના અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજ ખડકાયા છે અને જેના કારણે ગ્રામજનોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ છે. કચરાઓના ઢગલાઓને લઈને સ્થાનિક લોકો દુર્ગંધથી હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો શાળાની બહાર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે અભ્યાસ કરતા 118 વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા પણ ઊભી થઈ છે. ગ્રામજનો આક્રોશ સાથે તાત્કાલિક કચરાના નિકાલ માટે માંગ કરી રહ્યા છે. રાજકોટમાં ઇન્સ્યોરન્સ પોલિસીના નામે છેતરપિંડી થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આશાબેન પટેલ નામના મહિલાએ પોલીસને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે. આશાબેન પટેલે કહ્યું છે કે ગિફ્ટ માટે ફોન આવ્યો અને ત્યાં ગયા ત્યારે ઇન્સ્યોરન્સ લેવાનું કહ્યું હતું. પ્રેગ્નન્સીનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની આપશે તેવું સમજાવ્યા બાદ કોઈ જ લાભ આપવામાં નથી આવ્યો. તો ઇન્સ્યોરન્સ પોલિસી આવી અને ત્યારે માત્ર પતિના નામે જ એક્સિડન્ટ પોલિસી જ આવી હતી. તો ગોંડલ રોડ ઉપર રિલાયન્સ ઇન્સ્યોરન્સ કચેરીએ રજૂઆત કરવા જતાં માર મારવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં મારામારી અને ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂન 2023થી અત્યાર સુધીમાં 61,000 રૂપિયાની છેતરપિંડી થઈ છે અને તે રૂપિયા પરત કરવામાં આવે તેવી માંગ મહિલા દ્વારા કરવામાં આવી છે. મારી માંગ એવી છે કે જેની કોઈની રિલાયન્સમાં પોલિસી છે એ પોલિસી અમારા જેમ ચેક કરો કે તમને જે કીધું છે એ પોલિસીમાં છે કે નથી. જે ફાયદા અમને કીધા હતા એમાં અમારા કોઈ ફાયદા નથી. અમારી માંગ એવી છે કે કોઈ પણ આમાં ફસાણું હોય તો ના ફસાય. ફોન આવે છે કે તમારી ગિફ્ટ આવી છે એ કરીને ફોન આવે છે, તમને બોલાવે છે અને ત્યાં જઈને તમારી પાસે પોલિસી કઢાવે છે અને પછી એમાં ફ્રોડ કરીને મતલબ જે કે એ પ્રમાણનું કાંઈ નથી. એકવાર પોલિસી નીકળી જાય એટલે પૂરું એવું કહી દે છે અને પછી 10 વર્ષ સુધી તમે ભરા કરો ને ખાતામાંથી પૈસા કાપી લે છે. રાજકોટમાં ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં હત્યા મામલે સમાચાર સામે આવ્યા છે. 2 દિવસ પહેલા જ મારામારી થઈ હતી. મારામારી દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. ટોટલ 9 ઈસમોએ હથિયાર સાથે ધોકાને તલવારને એની સાથે આવી ને સુરેશભાઈ પર તૂટી પડ્યા અને એમની પર જીવલેણ હુમલો કરતા માથાના ભાગે ઈજા થતા તેમનું મરણ થયેલ. જે બાબતે અત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109(1), 118(2), 117, 118(1), 189(3), 189(4), 190, 191(2) અને 191(3) મુજબનો ગુનો દાખલ કરેલ ને આ તમામ આરોપીઓને હાલ અત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે.
ભાવનગરમાં મનપા એસ્ટેટ દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે અને જેમાં તિરંગા યાત્રા પૂર્વે જ તમામ રૂટ પરના દબાણો હટાવાયા છે. ભાવનગરમાં 15મી ઓગસ્ટ પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આ તિરંગા યાત્રા શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડથી નીકળશે અને ત્યારે યાત્રાના પગલે મનપા દ્વારા ડિમોલિશન કરાયું હતું, જેમાં ઘોઘા ગેટ, મુખ્ય બજાર સહિતમાં દબાણો દૂર કરાયા છે. આ કામગીરી સાથે જ યાત્રાના તમામ રૂટ પણ ખુલ્લા કરવામાં આવ્યા છે. જામનગરના ખેલાડીઓ હવે અન્ય રમતો તરફ પણ આગળ વધી રહ્યા છે. તો જામનગરમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાંથી 9,000 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 8,000 ખેલાડીઓ ગેમ્સ રમશે. તો જુદી જુદી 45 જેટલી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગેમ્સમાં જામનગરના ખેલાડીઓ પોતાની આવડત બતાવશે. તો જામનગર જિલ્લા રમતગમત વિભાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ કક્ષાની વિવિધ ગેમ્સનું આયોજન કરાયું છે. સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી જામનગર દ્વારા સંચાલિત સ્કૂલ ગેમ ફેડરેશન એટલે SGFI રમતમાં જામનગર શહેર કક્ષાએ કુલ 45 રમતોની અંદર હાલ 9,000થી પણ વધારે બાળકોની એન્ટ્રી આવેલી છે, જે બાળકો જિલ્લા કક્ષાએ રમી અને રાજ્ય કક્ષાએ જામનગરનું પ્રતિનિધિત્વ કરવાના છે. બોટાદના રાણપુરમાં પંચાયતના કાયમી અને હંગામી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પગાર ન થતા કર્મચારીઓએ વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 7 મહિનાથી પગાર ન થતા આખરે ઢોલ વગાડી અને રેલી યોજી સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે. 40 કરતાં વધારે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં 15મી ઓગસ્ટે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત લખતરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. તિરંગા યાત્રા લખતર દસડા ધારાસભ્ય PK પરમારના આગેવાની હેઠળ યોજાઈ હતી. તો ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને 5 સ્કૂલના બાળકો તેમજ લખતર શહેરના ગ્રામજનો આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું. આ યાત્રામાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી PK પરમાર, અમારા મંડળના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ગામ લોકો સારી રીતે જોડાઈ અને સ્કૂલના વિદ્યાર્થી મિત્રો પણ આ યાત્રામાં જોડાઈ અને ઉગમણા દરવાજેથી શરૂ કરી અને જ્યાં ધ્વજવંદનનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ છે તે માર્કેટિંગ યાર્ડ ખાતે આ યાત્રા પૂર્ણ કરવામાં આવી. સુરતમાં કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા ભારતને પાકિસ્તાનના વિભાજન સમયે લોકોએ વેઠવી પડેલી મુશ્કેલીઓ નવી પેઢી સુધી પહોંચાડવા અને આઝાદીની કિંમત સમજાવતા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો લોકોએ દેશને આઝાદી આપવા માટે પોતાના બલિદાન આપ્યા હતા. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા સુરતમાં સમૃદ્ધિ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ નાનપુરામાં ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે. સુરતમાં 3 દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ છે. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા, ભારત આઝાદ થયું, ત્યારે જે લોકોને પાકિસ્તાનથી ભારતમાં આવતી સમયે જે તકલીફ પડેલી છે, જે એને યાતના વેઠેલી છે, તેનું અહીંયા ત્રાદશ રજૂ કરવામાં આવેલું છે. આ પ્રદર્શનની અંદર ભારત પાકિસ્તાન ભાગલા સમયે જે લોકોએ ટ્રાવેલિંગ સમય દરમિયાન ભોગવેલું યાતના છે, એ વખતના ડોક્યુમેન્ટ્સ છે, એ વખતના રાજનેતાઓના બેઠક, એ બધાના ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા છે. સુરતમાં એક દંપતી સાથે છેતરપિંડી થઈ હતી અને આ છેતરપિંડીમાં દંપતીએ 6 લાખ જેટલા રૂપિયા ગુમાવ્યા હતા. દંપતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને જે બાદ આરોપીઓના ખાતામાં 2 લાખ હતા ત્યારે ખાતું ફ્રીઝ કરી દીધું હતું અને જેથી દંપતીને 2 લાખ જેટલી રકમ અત્યારે પરત મળી છે. ત્યારે સમગ્ર મળેલી રકમ દંપતીએ દાન કરી દીધી હતી અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મારી જોડે ફ્રોડ થઈ ગયું ને પછી 6,07,000નું ફ્રોડ થયું, એટલે અમે સીધા સાયબર ક્રાઇમમાં ગયા. પછી સાયબર ક્રાઇમમાં ગયા ને તો એ લોકોએ અમને બહુ હેલ્પ કરી. અડિયા સાહેબે, પછી ભાવેશભાઈ છે ત્યાં પેલા
છે એને એ લોકોએ અમને હેલ્પ કરી. અને એકચ્યુઅલી હું સલૂન ચલાવું છું ને ઘણો ટાઈમ થયો, પણ છોકરીઓ માટે અહીંયા 20-25 છોકરીઓ કામ કરે છે અને ઓનલી લેડીઝનું છે બધું. એટલે આવી રીતે તો ક્યારે બન્યું ન હોય, એટલે પહેલી વાર આવું બન્યું એટલે અમને બી થોડુંક લાગ્યું, પણ બધા સાયબર ક્રાઇમ વાળાને બધાને હેલ્પ હતી એટલે અમને પૈસા રિટર્ન આવ્યા. આગળ પ્રોસેસ કરવા માટે એમણે કીધું કે ભાઈ તમારા ઓનર તરીકે અમે તમને સ્પોન્સર કરશું, પણ તમારા સ્ટાફને લાવવા માટે તમારે તમારા અકાઉન્ટમાંથી અમને પે કરવા પડશે. એટલે મેં ટીનુસ બ્યુટી વર્લ્ડ અમારું જે કરંટ અકાઉન્ટ છે એમાંથી મેં એમને વિઝા ફી અને પાસપોર્ટ બનાવવા માટેની ફીઝ એમને ટ્રાન્સફર કરેલી, જે 2,73,000 અને બીજા એમ કરીને 6,09,000 રૂપિયા આપણે એમને ટ્રાન્સફર કરેલા. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.